વચન વધાવે પાનબાઈ મન કર્મ વાણીમાં વચન વધાવે પાનબાઈ રૂડી રે પાડે મસ્ત થઈ રેવે પાનબા જાગ્યો જેને તુરિયામાં એકતા આઠે પહોર માના મસ્ત થઈ રેવે જાગ્યો જેને તુરિયામાં એકતા નામને રૂપને ગુરુ ગમથી સેવે પાનબા સદાય ભજનનો સદાય ભજનનો સિલવંત વારંવાર નમીએ પાનબાઈ બદલે નહીં વ્રતમાં ચિત્તની વૃત્તિઓ સદા રેવે નિર્મળી મહારાજ થયા મહેરબા સંગ તું કરો તો હેવાની કરજો પાનવા હેવાની કરજો પાનવા ત્યારે ઉતરશો ભવપાન ગંગા
એવું રૂડું બોલ્યા પાનભાઈ ગંગા સતી એક તો वचन की मैन है वचन भयो प्रकाश वचन 14 लोकમાં રમી રહ્યું હરિ ગુરુ સંતોની એવું રૂડું બોલ્યા પાનભાઈ એવું રૂડું બોલ્યા પાનભાઈ ગંગા સતી એવું રૂડું બોલ્યા પાનભાઈ બાંધ્યો જેણે એ ગુરુ વચનનો વહેવાર મારી બાયું યમને એવા એવા સાધુ હે મળે રે જેને જેને ઓ જેને દીઠે મારા નેણા ખરે મારી બેની જેને જેને હે દી જેને દીઠે મારા નેણા તો ઠરે મારી બાયું રે રે મારી બેની અમને એવા એવા સાધુ હેડા હેડા સાધુ એ મળે મળે મારી બાયું એ અમને હેડા હેડા સાધુ બૂંદ ઠેરાણું રે ઉદરમાં બૂંદ ઠેરાણું ભગવત નામ ધરે એ ધરે ભગવત નામ ધરે નરક છોડાવીને ન્યારો રે ભાઈ નરક છોડાવી નરક છોડાવી
બેની મને એવા એવા સાધો એ મળે જેને 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 દીઠે મારા નેણા ઠરે મારી બાયું દીઠે મારા નેણા ઠરે મારી બાયું રે મને એવા એવા સાધો એ મળે હાલતાનો ધરતી ન ડૂબે હાલતાનો ધરતી ન ડૂબે જાગતા જીવથી ડરે હે ડરે જાગતા જીવથી ડરે સમજો સુલખણા મારા સંતો વિવેકી સમજો સુલખણા એ સુજા સુલખણા जिन हडुमा नहीं हल्की बात सोजा 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 सुलखना जिन हडुमा नहीं हल्की बात એવા સંતોને મોડા કેમ મળીએ હે સરગાપુરનો એવા સંતોને મોડા કેમ મળીએ હો સરગાપુરનો સમજો સુલખણા સંતો વિવેકી એ પૂછી પૂછી પગલા ભરે મારી બાયું ભરે મારી બાયું રે અમને એવા એવા સાધુ એ મળે મળે મારી બાયું અમને એડા એડા સાધુ કાયાની વાણીમાં જીવ છે ભમરો
કાયાની વાડીમાં કાયાની વાડી જીવ છે ભમરો અવિરત આવા ગમન કરે આરે સંસારિયામાં છે ત્યાં મારા સાધુ ભીતરમાં ભજન કરે ભીતરમાં ભજન કરે મારી બાયું રે રે મને એવા એવા સાધુ ત્રિગુણ પુતળી રમે છે આ પિંડમાં પણ ઘટ ઘાટ ગળે ત્રિગુણ પુતળી રમે છે પિંડમાં અણઘણ ઘાટ ગળે ગુરુજીના વચનો ભાઈ એવા છે જોજો ખોજો તો ખબર પડે ગુરુજીના વચનો એવા છે ભાઈ ખોજો તો ખબર પડે મારી બાયું રે વર્ષા ઋતુનો ચાતક પંખીડો આમ તમે સાંભળો તો શું કે મને જોઈ રાખો સાંભળો હા વર્ષા ઋતુનો ચાતક નામનો પંખી થાય છે એના બીજકનું ગુણ ધર્મ છે આકાશમાંથી વરસતું જ પાણી પીએ જમીનને સ્પર્શ્યું નહીં એમ જતી રહે પુરુષ ને હરજી જાર નહીં વ્યાપે રે ચાતક પંખીડો અવરહે નીર નહીં ગ્રહે લખમાના એ સ્વામી એની સંગ ત્યું સેવતા અમી કેરાનું રજરે મારી બાયું લખમાના સ્વામી સંગ ત્યું મારે તા
સ્વામી કેરા રહેણી નાનું રજ રે મારી બાયું ઓ મારી બેની અરે રે પૂરા રે મળે તો રાવું રેડીએ શરીર કામનાઓ વાસનાઓને સંસારિકતામાં જ રોકી રાખ્યું એને શ્વાસે વિશ્વાસની રહેણીની શું ખબર હોય એમ કહે છે. એટલે એટલું ઘણું નહીં, ઘણું એટલું. મેં તો ખાલી તમને આમ સાંભળવાની યોગ્યતા વાળા, બીજું બધું ભૂલીને એકાગ્રતા વાળા બની જાઓ એવું કર્યું. થોડુંક સાંભળીએ બાપુજીને, થોડુંક સાંભળીએ. ભજન કરીને જોખી જોખીને તળપતી ગામઠી ભાષા અને ગ્રામીણ સંસ્કૃતિની સાથે રહીને જો હું આપને હજી યાદ કરાવું કે આપણે ગામડાઓમાંથી આવ્યા છીએ, શહેરમાં આવ્યા છીએ, એટલે આપણા સંસ્કારો ગામડાના છે. આપણા માતા પિતા ગામડાના સંસ્કારોના હતા, એટલે આપણને ગળથુથી આપણને રહેણી, આપણને અભ્યાસ જે કંઈ થયો એ ગામડાની સંસ્કૃતિનો થયો છે. અહીંયા આપણે આવ્યા શહેરમાં. શહેરવાળા કેટલી ઝડપથી ભાગે એ ઝડપથી આપણે એને પોગી હગવાના, એટલે ખોટો દાખલો કરીને લટકી રહેવું, ટીંગાઈને પછી ટૂંપો ખાવો, એવું આપણે કઈ કરવાની જરૂર તમને કહું. તમને એમ થાય કે રામમટીમાં ગયા હતા તો હું મંજીરાને તબલાને ભાગતા હતા, એમાં કઈ સમજાતું તો નહોતું. હું પણ આ જ કહેવાનું છે કે આપણે આવ્યા છીએ, સંસ્કૃતિ ગ્રામીણ છે, અને ગ્રામીણ સંસ્કૃતિમાં ગામડાના ધર્મગુરુએ આપણને શ્રદ્ધા અને વિશ્વાસના દોરડા પકડાવ્યા.
શ્રદ્ધા. ભોજા બાપાએ જલારામ બાપાને એક વિશ્વાસનું દોરડું પકડાવ્યું. એવી રીતે ગ્રામીણ સંસ્કારોમાં આપણને આપણા વડવાઓ વડીલો આપણા ગ્રામીણ સંસ્કૃતિના વણજારાએ સાધુ સંતોએ આવી રેણીઓ બતાવી છે અને એ રેણીથી આપણે જીવતા આપણા સંસ્કારોને જાળવી રાખીને આપણી પ્રજા સુધી પુગાડવા છે. તમને હાથ જોડીને એ વિનંતી કરું, એ સંસ્કારને આપણી પ્રજા સુધી પુગાડવાના છે. કારણ કે બહુ બધું ભેડું કરી લઈએ એનાથી કઈ કામ બનતું. જેટલું ભેડું કરવામાં દિવસ ને રાત દોડ્યા દોડ કરશો અને ભેડું કરીને સોંપવાનું કરે છે એની તરફ ધ્યાન નહીં દો તો તમારું ભેડું કરેલું હમણાં ઉતાસણી આવે ફાગણ સુદ પૂનમ એવું કરી દે. ક્યાં શું કહેવાય એને? જાળવીને જાળવીને કામ બોલો, જોરથી બોલો. હા, એ તમારી સામે, તમારી નજર સામે તમારે રાત દિવસ રડી રડી, રાત દિવસ આ ઊંધા ચીતા ઉથલ પાથલ જેમ તમે જેમ એમ બધું કરીને ભેડું કરી દીધું. પણ ભેડું કરીને સોંપવું છે કે એનું જો ધ્યાન નું આપ્યું તો તમારી નજર સામે એ કાંડી મૂકીને ઉભો ઉભો જોશે. પછી તમને પસ્તાવો થાય છે કે ઓહો, આટલા માટે મેં ભેડું કર્યું. ઘણા ઘરડા માણસો કહે છે કહેવામાં નથી, કહેવામાં નથી. કોણ? દીકરો કહેવામાં નથી. કે તમારું છે કહેવામાં કેમ ન હોય? પણ તમે એને સંસ્કારો, સાધુની સંગત, રેણીના કોઈ રિવાજ, આ ગતિ ઉપર તમે લઈ જ નથી ગયા. તમે તો ગામડામાંથી આવ્યા અને શહેરમાં આવ્યા અને શહેરવાળા જેમ ભાગે છે એવી રીતે એની જેમ ભાગવા દાખલો કરો, દોડો છો. એટલે તમારી સંસ્કૃતિના સંસ્કારોને મૂકી એની જેમ જીવવા જાઓ છો. તમને ખબર છે આપણે પતિ પત્ની હોઈએ ત્યારે કેવી રીતે જીવાય, માતા પિતા બનીએ ત્યારે કેવી રીતે જીવાય. માતા પિતા બનીએ પછી માતા પિતાના રીત રિવાજો એવી રીતે પાડીને જીવાય કે જે રિવાજોથી આપણા બાળકોના સંસ્કાર બગડે. જેમ હોય તેમ જેટલું જડવાણું એટલું. પણ રામમઢીને દ્વારે બીજ અને પૂનમની સનાતન મર્યાદા અને એની રેણી જો તમે પાડતા હો તો આ રેણીના પદમાં આવું આવે છે. ખાલી હાથમાં માળા અથવા તો આંખું વીચીને એવું જ એટલું જ નથી, આવું પણ આવે છે. વ્યવહારમાં પણ શુદ્ધિ, પરિવારમાં પણ શુદ્ધિ, પતિ પત્ની ગુરુ શિષ્ય એમાંય શુદ્ધિ. જેટલી શુદ્ધિ આવશે એટલું નિર્મળ અને પવિત્ર આચરણ તૈયાર થશે માતા પિતા. અને એ આચરણ ભેડું કરેલું કઈ ના આપો તો કઈ નહીં, એટલું આચરણ બાળકોને આપશો ને તો એ બાળક આવતીકાલ આ ભારત દેશનો એક ઉજ્જવળ થાંભલો બની અને સમાજમાં તમારા નામને ઉજળા કરશે કે આના મા બાપ કોણ છે. એના મા બાપને જોઈશો તો સંતોષ નહીં થાય, વળી પાછું પૂછવું પડશે કે એના ગુરુ કોણ છે. ત્યારે તમને સંતોષ થશે કે ઓહો એમ બાપુને આપણે સાંભળીએ. મને ગમે છે એટલે કહું છું, મને ગમે છે એટલે કહું છું. અને તમને તો મને ગમે એ તમને તો ગમતું જ હોય. આજ જે વાતો છે, આજની જે બેઠક છે એ ઉતાસણી પહેલાની છે. એટલે એ ઉતાસણીમાં પ્રવેશ કરીએ એ પહેલા આપણે સાવધાનીથી એને પસાર કરી દેવી. કેવી રીતે પસાર કરી? પ્રહલાદે પસાર કેવી રીતે કરી? પ્રહલાદના બાપે પોતાની સગી બેનને મોકલી હોળિકાને કે મારા દીકરાનો તું નાશ કર. શું કામે નાશ કર? એટલા માટે નાશ કર કે મારા સંસ્કાર પકડતો નથી અને એ કઈક જુદા સંસ્કારો પકડીને બેઠો છે. હું ભગવાન છું, મને સ્વીકારતો નથી અને ક્યાંય કળાતો નથી, દેખાતો નથી. એને ગોતી અને ભગવાન ભગવાન કરીને આ સમાજની તાસીર બદલાવવા માંગે છે.
એટલે જા, ભલે મારો દીકરો હોય પણ એને તું ભસ્મ કરી નાખ. હોળિકા કે એમાં શું, એ તો મને હમણાં જ સહેલું સરળ છે. પણ પ્રહલાદે આશ્રય કોનો કર્યો તો? નામનો આશ્રય, નામનો આશ્રય કર્યો. નામ એનો આશ્રય કર્યો તો. અને એ આશ્રય કર્યા પછી પ્રહલાદની માએ એને સંસ્કાર પાયા હતા કે દીકરા, તારો બાપ ભલે તપ કરવા ગયા, પરંતુ હે બેટા, નામ સમોવડ કોઈ નહીં. જપ તપ તીરથ, હે એટલે એ બધા ખોટા છે એમ નહીં. જપ તપ તીરથ યોગ આ કોઈ, નામ સમોવડ તો કોઈ નહીં. જપ તપ તીરથ યોગ, નામે પાતક છૂટીએ અને નામે નાશે. આ તાવ શરદી ઈ રોગ નહીં, ઈ રોગ નહીં, મહારોગ છે. જન્મ જન્મની વાસનાએ આપણે પીડ્યા છે, રીબાવ્યા છે અને પકડીને એવા પૂર્યા છે કે કોઈ વાતે વાસના આપણને આ મનુષ્ય શરીરમાં છૂટા થવા દેતી, છૂટા નથી થવા દેતી. મનુષ્ય શરીરમાં આવ્યા, વિચાર વાણી વાળા આ ઘરમાં આવ્યા, વિવેકના ઘરમાં આવ્યા, તોય પશુના આચારમાં પકડી જાય. ધરાર 4 પગાણા જનાવર ભેડા આપણને, પૂછડા સિંગડા વગરના, તો એની ભેડા લે. મને એક મહાત્માએ કીધું, મને કે આ જંગલ કપાવવા માંડ્યા ને એટલે જંગલમાં રહેતા જનાવર અકળાઈ ગયા. એને ભગવાનને ફરિયાદ કરી કે હવે અમે ક્યાં જઈએ? એટલે ભગવાને કીધું કે એક કામ કરો, બીજે ક્યાંય જગ્યા નહીં, હવે તમને આ લોકો રહેવા નહીં દે. એક કામ કરો. તો બોલો શું? માણસના મોરા પહેરી નાના ભેરા ભળી જાઓ. એટલે જંગલ કપાતા હતા, જનાવર ભાગી, માણસના મોરા પહેરીને આપણી ભેરા એ કંપની દાખલ થઈ ગઈ. એટલે ખબર પડવા દેતા નથી કે આ કોણ છે. પછી ખબર પડે કે ઓ આ તો જનાવર. એમ જેમ હોય એમાં તમે સમજી જાઓ છો એ બધી વાત. એટલે અડવા ફૂલ થઈને આજની જે પ્રસન્નતા હું કહું છું તે સમજણના ઘરમાં તમને તમારા મળે તો કેવા રાજી થાઓ છો, કેવા રાજી થાઓ. ક્યાંક તમે સાંભળ્યું, તમારા હશે તમને ભજ સે બાવાજી તમારા. બાવાજી તમારા એ હશે તમને ફૂગ. બીજા કોઈ ફૂગે તમને કોઈ ન ફૂગે. એ તમારા હોય, તમારા ટાંગા તોડે, બીજા કોઈ માથા તોડે, એ તમારા હોય, બીજા કોઈનું કામ નહીં. હમણાંની વાત હોય તો બરોબર છે. ભગવાન રામનો અશ્વમેધનો છૂટેલો ઘોડો કોઈ બાંધી ગયા? કેને બાંધ્યો? તમે સાંભળ્યું હોય તો કયો. કોણ બાંધ્યો? એના દીકરા હે. એમ આમાં તમારા કોણ કયો લ્યો? એ કોણ? એ પોતે. એમ તમારા હશે તમને ભજશે. રેણીના પદ ઉપર, વિવેકના ઘર પર થોડીક એકાગ્રતાથી મનોમન એક ભાવથી સાંભળીએ. વશિષ્ઠ ગુરુજીએ ભગવાન રામને વિશ્વામિત્ર પાસે મોકલ્યા કે હે રામ, જેટલી શક્તિઓ, જેટલી સાધના, ઉપાસનાઓની સિદ્ધિઓ સુધીઓ મારામાં છે, એ બધી સિદ્ધિઓ અને શુદ્ધિઓ કદાચ મારા કરતા થોડીક વધારે વિશ્વામિત્રજીમાં છે. એટલે રામ, તમે જે મારા બની અને મેં જે વિધિ આપી તે ગ્રહણ કરી શક્યા, એવા જ તમે વિશ્વામિત્રના બની જાઓ. આવા ગુરુ ક્યાં ગોતવા કયો? હે ગુરુને તો બીક લાગે, કોઈનું સાંભળવાનું જાયશો અને કોઈના સત્સંગમાં ન જાયશો અને કોઈનું, એવી બીક ગુરુને હોય. તો ગુરુનો વિશ્વાસ કંઠી ઉપર, કંઠી ઉપર જ વિશ્વાસ, એમ નહીં. આવી વિશાળતા ગુરુતા છે, આવી વૈશ્વિકતા ગુરુતા છે. સાક્ષાત પરમ
ઈ સત્તા ગુરુની છે. હરિવ્યાપક સર્વત્ર સમાન, આ ગુરુ વ્યાપક સર્વત્ર સમાન. હરિન ગુરુ બે એક જ છે, પણ ફરક એટલો રાખ્યો કે ગુરુ રેવા છતાંય ન્યારા છે. હરિ આપણી સાથે, પરમાત્મા શ્વાસે શ્વાસે, પણ ગુરુની ગતિ એ તો એનાથી ન્યારા એવા પદમાં છે. એટલે ભગવાન રામ વિશ્વામિત્રજીના બન્યા. એટલે વિશ્વામિત્રજી પાછા એવા કે હે રામ, મારી બધી શક્તિઓ મેં તમને, મારી બધી સિદ્ધિઓ શુદ્ધિઓ તમને અર્પણ કરી, પણ હજી એક શક્તિ દેહમાં રહેવા છતાં વિદેહની ગતિમાં આવા એક જનક પાસે આવી શક્તિ પડી છે. હે જનક, અરે હે રામ, હાલો હું તમને એ શક્તિઓ પણ અપાવું. જાઓ, જનક પાસે આ શક્તિ પડી. દેહમાં રહેવા છતાં વિદેહ ગતિ વાળો એ બાપ, એને ઘરે જાનકી નામની વિદેહી શક્તિ છે, વૈદેહી. વિશ્વામિત્રજી એ જનક પાસે લઈ જઈ અને જનકની વૈદેહી નામની શક્તિ રામજીને અર્પણ કરાવી. જનક પણ એવા કે હજી એક શક્તિ પડી છે, પૃથ્વીને 21 વાર નક્ષત્રી કરી નાખી, છતાંય જપ નથી, અજંપે છે. અને ઈ શક્તિ રામ તમે યોગ્ય રીતે એનું વહન કરો. એક શક્તિ હજી મહેન્દ્રગિરી પર્વત ઉપર પડી છે, પરશુરામની શક્તિ. જનકજીએ પરશુરામને બોલાવ્યા અને પરશુરામની શક્તિ ભગવાન રામને અર્પણ કરાવી. આ ગુરુની ગતિ છે. કારણ કે રોજે રોજ આપણે જે વાતો સાંભળીએ, સમજીએ, વિચારીએ, વાગોડીએ, એ વાતોનું નક્કીપણું જ્યારે એની સાક્ષી આપણને મળે છે ત્યારે એ વાતોનું નક્કીપણું થાય છે. જ્યાં સુધી મહિમા ગાતા ગાતા એને અનુભવ, આચરણ, સાકરના ગાંગડાને જીભે નહીં પહોંચાડીએ ત્યાં સુધી એનું ગળપણ, ભાષા, ભાવ નહીં બને. ગળપણ ભાષાથી વ્યક્ત નહીં થઈ, અને ભાવ જ્યારે ગળપણ તમે અનુભવ્યું પછી એ ભાવને કોઈ ભાષા નહીં મળે કે તમે એને વર્ણવી શકો કે આવું ગળપણ હતું. આ ભજન તો આપણે ઘણી વખત ઘણા ભજનીકો પાસે સાંભળ્યું, પણ આજે તમે સાંભળતા હતા એ જુદા હતા. આજે જે ગુરુજીનો મહિમા પલ પલ વખાણો, આજે જે કઈ સાંભળતા હતા એ જુદા હતા. આમ ઘણા સારા ભજનીકો સમાજમાં, જેને સારા ભજનીકો કહે, 30, 40, 45 હજાર રૂપિયા જેની એક નાઇટના ભજનના તમે બધા આપો છો, એવા સારા ઊંચા સમાજના એ ભજનીકો પાસે તમે આ સાંભળતા હતા. આજે સાંભળતા હતા એ જુદા. રોજ આપણી ભેરો હરતો ફરતો હોય, પણ એના લગ્ન થાય ને એ જાનમાં એ વરાજો થઈને પછી જુદો નથી થઈ જતો આપણાથી. એમ ઈ જુદા મૂડમાં વયો જાય છે. એમ આજ ગુરુમુખી ભાવથી જે કંઈ તમે સાંભળી શક્યા એ તમારી અંદર એનું નિરૂપણ થતું હોય, એની પ્રસન્નતા તમને મળતી હોય એવું લાગે. બાપુનું બોલવું ઘણું વિવેક વાળવું અને એકદમ સરળતાથી શાન અને રહેણી બે સમજાઈ જાય એવું છે. પણ સંતોનો સ્વભાવ હોય ને, બીજાને આપણે બાપા નો કહેતા ઘણી વખત, બીજાને મોટા કરતા એવા મારા સાચા સંતો. બીજાને મોટા કરે, બીજાને પ્રતિષ્ઠા આપે. એનું કારણ એમાં એની મોટાઈ છે, એમાં એની મોટાઈ છે. બીજાને મોટા કરે એમાં એની મોટાઈ છે, એની વિશાળતા છે. જો કોઈ તમારી પાસે કોકની નિંદા કરશે તો તમે, તમારી પાસે જાગૃતિ હશે, ગુરુ ગમાશે તો તરત જ ઓળખી જશો કે આ કોકની નિંદા કરતો નથી, આ પોતાનું માપ બતાવે છે કે હું આવો છું. બીજાની નિંદા કોઈ તમારી પાસે કરે તો તમારે સાવધાનીથી સજાગ થઈને જાણી લેવું કે આ બીજાનું માપ નથી આપતો, એ પોતાનું માપ આપે કે હું આવો ઈર્ષાળુ છું, હું આવો નિંદક છું, હું આવું કોઈનું દેખી શકતો નથી એવો છું. એ પોતાનું માપ બતાવે. તમારે ધ્યાન રાખવું, ખાસ કરીને તમારા વિભાગમાં આવું વધારે થાય.
માતાશ્રીઓ તમારા વિભાગમાં આ ફોર સેલ વધારે, હળી મૂકીને કોકની પાસે તમારે ધ્યાન રાખવું. ગુરુના ઘરમાં આપણે પગલા ભર્યા છે, એની આચાર સંહિતામાં એની રહેણીના પગલે હાલ્યા છીએ, તો કોક નિંદા કરે સાવધાન થઈ જાઉં. લેવા દે બેન, ગુરુરામ કર. મારી અંદર કોઈ હવે ટાઈમ રહ્યો નથી કે આ તારું સાંભળીને બધું ભેળું કરું. અત્યાર સુધી ગફલતમાં ટાઈમ નહોતો, ટાઈમ હતો ગફલતમાં, ખબર વિનાનું બધું સાંભળી લીધું, ખબર વિનાનું એવું નિંદાઈ કરી લીધી. પણ હવે ટાઈમ, હવે સમય નથી. કોઈક નિંદા કરે તો આપણે સાવધાન થઈ જાઉં, કોઈક આંખ પોતાની નબળી કરે તો આપણે સાવધાન થઈ જાઉં. ઉભર ભાઈ, લે પાણીનો પ્યાલો દો, મોઢું ધોઈને ઘરે જા મારા બાપ, તારા ઘેર મા બેન દીકરીઓ છે. આવું કરશો ને તો કોકને સાચો રસ્તો મળી જાય છે. હા, આ યુગમાં સાવધાનીથી રહેવા જેવું છે. વળી તમે તો સત્સંગીઓ છો, ગુરુમુખીઓ છો, તમારામાં તો જાગૃતિ હોય જ. આવું બધું અમારે ટોક તમને ન કરવું જોઈએ, પણ છતાંય કુસંગનું પ્રમાણ વધારે છે. અહીંથી બહાર નીકળશો એટલે બહારના આંદોલન તરત જ તમને પકડી લેશે, બધું ભૂલાવી દેશે. પણ છતાંય આજ બાપુએ એક સરસ મજાની વાત કરી કે જ્યારે તમે સાવધાનીથી ધ્યાનમાં બેસો ત્યારે શું કરો? ધ્યાનમાં બેસો એટલે ગોતો. કોને ગોતો? કોઈને ગોતવાના નથી. ત્યાં કોને ગોતો? કલ્પનાઓ એ ધ્યાન નથી. કલ્પનાના ચિત્રમાં ખોવાઈ ન જાઉં. પણ ગુરુજીએ મંત્ર આપ્યો છે. કેવો? કે પહેલા મંત્રમાં મને શું કીધું છે? પહેલા મંત્રમાં ગુરુજીએ કીધું કે આ મૂલાધાર નામના ચક્રમાં ગુણોના પતિ બેઠા છે, અને ઈ એવા છે રીધી સીધી ને બુદ્ધિ આપે છે, અને મળમૂત્ર ને શુક્ર ત્રણેયને નોખા રાખે છે. આવડા ગુણપતિ મારી અંદર બેઠા, ધ્યાન ધરી ઈ ઘરેથી. ઓહો, હે ગુણપતિ મહારાજ, ગંગ બીજમાં તમારો પ્રકાશ પડ્યો છે, એમ કરીને હાલો ઉપર ચડો જરાક. સંયમના ઘરમાં ઇન્દ્રિયો ચારે બાજુ વિકારો તરફ દોડાવે, એની ઉપર ધ્યાન દિયો. હનુમાનજીના હૃદયમાં સીતારામ, તમને બીજો મંત્ર આપ્યો છે, એમાં ધ્યાન દિયો. હનુમાનજીને તો જુઓ, હનુમાન એને તો જુઓ. બીજા મંત્રમાં સંયમ, એને સંયમને પકડવા કોશિશ ન કરવી, હનુમાનજીને યાદ કરવા. એટલે હનુમાનજીનો સ્વભાવ જ એવો છે, જ્યાં બે ત્યાં તરત જ સંયમ થઈ જાય. એને કોશિશ કરવી પડતી, જ્યાં બેહે ને ત્યાં તરત જ સંયમ થવાઈ જાય, સંયમ થઈ જ જાય. જ્યાં બેહે ત્યાં હનુમાનજી સંયમ રૂપ જ છે, સ્વયં રૂપ છે. ભૂતન સે હનુમો મિલે, એ બીજા મંત્રમાં. અને હનુમાનજી પાછા કેવા કે હું કાંઈ નથી. રામ પ્રભુ તો જુઓ, એની છાયામાં હું હનુમો જતી, એની છાયામાં લક્ષ્મણ જતી, એની છાયામાં. તો રામ કેવા હશે કે જેની છાયામાં જતી પાક્યા? તો પ્રભુ કેવા હશે? એક બાજુ સીતાજી, એક બાજુ લક્ષ્મણજી, એક બાજુ હનુમાનજી, એક બાજુ સબરીજી. નવધા ભક્તિ સબરીને કેવા જાવી પડી, જેના મોઢામાં લાડુ હાલી જાય, એઠા બોર આમ કરીને એને નવધા ભક્તિ કેવા જવું પડ્યું. તો એ સબરીના ગુરુના વચનનો વિશ્વાસ કેવડો, એના ગુરુના વચન ઉપર વિશ્વાસ કેવડો. ઈ તમે સબરી, તમને લાગુ પડે કે ન પડે? આ સબરાઓને નહીં, સબરીઓને. સબરી